જય મા દશામાં. શ્રી ગણેશાય નમઃ, શ્રી સર્વેશેય નમઃ, શ્રી કુળદેવતાય નમઃ. સંપૂર્ણ સૃષ્ટિના પાલનહાર, દુઃખ હરનારા અને માઠી દશામાંથી 10 દશા આપનારા હે મા દશામાં, તમારા દિવ્ય ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજે તમારી મહિમાવતી કથાની શરૂઆત કરીએ છીએ. હે મા, જેવી કૃપા તમે તમારા પૂર્વ ભક્તો પર કરી એવી જ દયા દ્રષ્ટિ આ કથા સાંભળનાર અને વાંચનાર તમામ શ્રદ્ધાળુઓ પર રાખજો. બોલો દશા માત કી જય. શ્રી અંબે માત કી જય. જય દશામાં. એક સમયની વાત છે. ગુજરિયા નદીના કિનારે આવેલા એક નાનકડા, શાંત અને સોહામણા ગામમાં રામજીભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની પત્ની પાર્વતીબેન, મોટો દીકરો કાનજી અને નાની દીકરી તુલસી. રામજીભાઈ મહેનતુ અને સરળ સ્વભાવના માણસ, ખેતીવાડી કરીને જે કહ્યું જે એમાં જ પોતાના પરિવારનું પૂરું કરતા. ઘરમાં ભલે ગરીબી હતી પણ પ્રેમ અને શાંતિનો કોઈ તોટો નહોતો. પત્ની પાર્વતીબેન નાનપણથી જ દશામાના પરમ ભક્ત હતા. દર વર્ષ અષાઢ મહિનાની અંજવાળી અમાસથી શરૂ થતા દશામાના 10 દિવસના વ્રત પાર્વતીબેન ખૂબ જ શ્રદ્ધા, નિયમ અને ભાવપૂર્વક કરતા. ઘરમાં ગમે તેવી વિપત્તિ આવે કે સુખનો સમય હોય, પાર્વતીબેનના મુખેથી હંમેશા એક જ શબ્દ નીકળતો, મા દશામાં જે કરશે તે સારા માટે જ કરશે. દશામાનો એક નાનો ફોટો ઘરમાં લાકડાના ગોખલામાં મૂકેલો હતો. રોજ સવારે અને સાંજે દીવો થાય, કપૂરની આરતી થાય અને ઘરમાં દશામાના ગરબા ગવાય. નાની તુલસી પણ માતાજીની પૂજામાં પોતાના નાનકડા હાથ જોડીને બેસી જતી. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. સુખ અને દુઃખ તો સમયના બે પૈડા છે. એક વર્ષ ગામમાં ભારે કાળઝાળ ચોમાસું બેઠું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. શરૂઆતમાં તો ગામ લોકોને ખૂબ ખુશ થયા કે આ વખતે પાક સારો થશે. પણ કુદરતની રમત કંઈક અલગ જ હતી. વરસાદે એવું આક્રમક રૂપ ધારણ કર્યું કે રોકાવાનું નામ જ ન લે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ સતત મુશળધાર વરસાદ વરસતો રહ્યો. ગામના તળાવો, નદી નાળાઓ ઉભરાવા લાગ્યા. નદીનું પાણી ભયજન સપાટી વટાવી ચૂક્યું હતું અને ગામમાં પૂરનો ભય તોળાવા લાગ્યો હતો. રામજીભાઈનું ઘર ગામના થોડા નીચાણવાળા વિસ્તારમાં આવેલું હતું. ઘર માટીની કાચી ભીંતો અને નળિયાવાળું હતું. વરસાદના સતત કડાકાથી ભીંતો પલળીને પોચી પડી ગઈ હતી. છતમાંથી ઠેર ઠેર પાણી ટપકવા લાગ્યું હતું. રામજીભાઈ અને કાનજી ઘરમાંથી પાણી બહાર કાઢવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા હતા. પણ બહારનું પાણી હવે ધીમે ધીમે આંગણા સુધી પહોંચી ગયું હતું. એ રાત્રે વરસાદે વધુ રુદ્ર રૂપ ધારણ કર્યું. વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાવા લાગ્યો. આખું ગામ અંધપાટમાં ડૂબી ગયું હતું. લોકો પોતાના ઘર બચાવવા અને સલામત સ્થળે જવા ભાગદોડ કરી રહ્યા હતા. પણ રામજીભાઈના ઘર પાસે પાણી એટલું વધી ગયું હતું કે બહાર નીકળવું પણ મુશ્કેલી બની ગયું હતું. પાણી હવે કમર સુધી પહોંચી ગયું હતું. રામજીભાઈ ચિંતામાં પડી ગયા. પાર્વતી, પાણી ઘરમાં ઘૂસી રહ્યું છે. કાચી ભીંતો ગમે ત્યારે બેસી જશે. આપણે છોકરાઓને લઈ બહાર નીકળવું પડશે. પાર્વતીબેને દશામાના ગોખલા સામે જોયું. દીવો પાણીના ઝાપટા વચ્ચે પણ અકબંધ પ્રજ્વલિત હતો. એમણે શ્રદ્ધાપૂર્વક માતાજીને પગે લાગીને કહ્યું, હે મા દશામાં, આજે તમારા ભક્ત સંકટમાં છે. આ ઘોર વિપત્તિમાંથી અમોને તું જ ઉગારી શકે છે. મા, અમારી દશા સુધારજે. મા પાર્વતીબેને દશામાની છબી ખોળી પૂજાની સામગ્રી અને માતાજીનો દોરો સાચવીને એક થેલીમાં લીધો. રામજીભાઈએ નાની તુલસીને પોતાના ખંભા પર બેસાડી અને કાનજીનો હાથ પકડ્યો. પાર્વતીબેન રામજીભાઈની પાછળ ચાલવા લાગ્યા. ચારેય જણા વહેતા પાણીમાં માંડ માંડ પગ ટકાવીને આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યા. ગામનો ઊંચાણવાળો ટેકરો, જ્યાં ગામનું જૂનું મંદિર હતું, ત્યાં પહોંચવું એ જ એકમાત્ર ઉકેલ હતો. પણ રસ્તો આસાન ન હતો. અંધારું એટલું ઘોર હતું કે હાથને હાથ પણ ન દેખાય. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એક ભૂલ અને આખો પરિવાર તણાઈ જાય. ચાલતા ચાલતા અચાનક કાનજીનો પગ ખાડામાં પડ્યો અને તે પાણીમાં ગરકાવ થવા લાગ્યો. રામજીભાઈએ ચીસ પાડી. કાનજી પણ પાણીનો પ્રવાહ કાનજીને ધસડી રહ્યો હતો. રામજીભાઈએ તુલસીને પકડી રાખી હતી.
એટલે કાનજીને બચાવવા જઈ શકતા નહોતા. પાર્વતીબેને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની થેલીમાંથી દશામાના પૂજાનો દોરો કાઢ્યો અને મા દશામાનું શ્રવણ કરતા કાનજી તરફ ફેંક્યો. હર હર દશામા! પાર્વતીબેન બૂમ પાડી ઉઠ્યા. અદ્ભુત ચમત્કાર થયો. એ નાનકડો દોરો પવન અને પાણીના પ્રવાહ વચ્ચે પણ બરાબર કાનજીના હાથમાં આવ્યો. કાનજીએ મજબૂતીથી એ દોરો પકડી લીધો. પાર્વતીબેનના જાણે સાક્ષાત અંબે મા અને દશામાનું બળ આવી ગયું હોય તેમ એમણે એક આંચકા સાથે કાનજીને પોતાની તરફ ખેંચી લીધો. કાનજી બચી ગયો. કાનજીએ માના ચરણો સ્પર્શ કર્યા અને પાર્વતીબેને તેને છાતીને સરસાવ્યો. મા દશામાએ તારો હાથ પકડ્યો છે દીકરા, પાર્વતીબેને ગદગદ કંઠે કહ્યું. પણ આ તો માત્ર સંકટની શરૂઆત હતી. મુસીબત હજુ ટળી નહોતી. ચારેય જણા પાણીને કાપતા કાપતા આગળ વધી રહ્યા હતા. ત્યાં જ પાછળથી એક મોટો ધડાકો સંભળાયો. એમનું કાચું ઘર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને જમીનદોસ્ત થઈ ગયું હતું. રામજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એમની આખી જિંદગીની કમાણી, ઘર વખરી બધું જ પાણીમાં વળી ગયું હતું. મારી આખી મહેનત પાણીમાં ગઈ. પાર્વતી, હવે આપણે ક્યાં જઈશું? શું કરીશું? રામજીભાઈ ભાંગી પડ્યા. પાર્વતીબેને પતિનો હાથ પકડ્યો અને દ્રવ્ય અવાજે કહ્યું, નાથ, હિંમત ના હારો. ઘર માટીનું હતું, ફરી બની જશે. પણ દશામાએ આપણો જીવ બચાવ્યો છે. જ્યાં સુધી માનો હાથ આપણા માથા પર છે ત્યાં સુધી આપણી દશા ક્યારેય ખરાબ નહીં થાય. આગળ ચાલો. પણ કુદરત હજુ એમની પરીક્ષા લઈ રહી હતી. તેઓ આગળ વધ્યા ત્યાં રસ્તામાં એક મોટો આંબલાનો વૃક્ષ ધરાશાયી થઈને પડ્યો હતો, જેણે ઊંચાણવાળા વિસ્તાર તરફ જવાનો મુખ્ય રસ્તો બંધ કરી દીધો હતો. આજુબાજુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેને ઓળંગીને જવું અશક્ય હતું. પાછળ પૂરનું પાણી સતત વધી રહ્યું હતું અને આગળ રસ્તો બંધ હતો. મૃત્યુ સામે ઊભું હતું. નાની તુલસી ઠંડી અને ભયથી ધ્રુજવા લાગી. બા, મને બહુ બીક લાગે છે. પાણી ઉપરથી આવી રહ્યું છે. પાર્વતીબેને આંખો બંધ કરી. એમણે જમીન પર જ વહેતા પાણી વચ્ચે જ ઘૂંટણીએ બેસીને બે હાથ જોડ્યા. રામજીભાઈ, કાનજી અને તુલસી પણ માની પ્રાર્થનામાં જોડાઈ ગયા. પાર્વતીબેન ભાવેશમાં આવીને ગામમાં લાવ્યા. આવો મા દશામા, સંકટ હરો મા. દાસ તમારા ચરણે આવ્યા, દશા સુધારો મા. આખા પરિવારની સાચી ભક્તિ અને આત્મજ્ઞાન આકાશને ભેદી ગયું. અને ત્યારે જ બીજો એક અકલ્પ્ય ચમત્કાર થયો. અંધારા આકાશમાં અચાનક એક દિવ્ય પ્રકાશ પથરાયો. વીજળીનો એક એવો ચમકારો થયો જે સામાન્ય વીજળી જેવો ભયાનક નહોતો, પણ શીતળ અને તેજોમય હતો. એ પ્રકાશમાં તેમણે જોયું કે ધરાશાયી થયેલા એ મોટા વૃક્ષની વચ્ચે એક નાનકડો, સૂકો અને સલામત માર્ગ બની ગયો હતો, જે પહેલાં ત્યાં હતો જ નહીં. એટલું જ નહીં, એ રસ્તાની બીજી તરફ એક વૃદ્ધ માજી હાથમાં ફાનસ લઈને ઊભા હતા. એ વૃદ્ધ માતાજીએ સાદ પાડ્યો, બેટા, અહીં આવો. આ બાજુ રસ્તો છે, જલ્દી કરો. રામજીભાઈ અને તેમનો પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો. આટલા ઘોર અંધારામાં અને પૂરમાં આ માજી ક્યાંથી આવ્યા? પણ કોઈ વિચાર કર્યા વગર રામજીભાઈએ તુલસીને ઉંચકી અને આખો પરિવાર એ સૂકા માર્ગ પર થઈને વૃદ્ધ માજી તરફ દોડ્યા. જેવા તેઓ એ વૃક્ષ ઓળંગીને બીજી તરફ પહોંચ્યા અને ટેકરા પર સલામત સ્થળે પગ મૂક્યો કે તરત જ પાછળનો એ વૃક્ષ પાણીમાં પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો. જો તેઓ 2 મિનિટ પણ મોડા પડ્યા હોત તો આખો પરિવાર પૂરના પાણીમાં સમાઈ ગયો હોત. સલામત સ્થળે પહોંચ્યા પછી રામજીભાઈએ રાહનો શ્વાસ લીધો. પાર્વતીબેને પેલા વૃદ્ધ માતાજીનો આભાર માનવા માટે આજુબાજુ જોયું. માજી, તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે ફાનસ ન બનાવ્યું હોત તો. પણ આ શું? આજુબાજુ તો કોઈ નહોતું. એ વૃદ્ધ માજી ક્યાંક ગાયબ થઈ ગયા હતા. ત્યાં માત્ર ફાનસનો શીતળ પ્રકાશ હવામાં રેલાઈ રહ્યો હતો અને વાતાવરણમાં એક અદ્ભુત પવિત્ર સુગંધ ફેલાયેલી હતી. પાર્વતીબેન સમજી ગયા. એમની આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી. તેઓ ટેકરાની માટી પર ઢગલો થઈને પડી ગયા અને બોલ્યા, હે કોઈ સામાન્ય માજી નહોતા.
એ તો મારી સાક્ષાત દશામાં હતા. પોતે આપણને બચાવવા માટે ફાનસ લઈને આવ્યા હતા. રામજીભાઈ, કાનજી અને તુલસી પણ આ દિવ્ય અનુભવથી ગદગદ થઈ ગયા. રામજીભાઈએ પાર્વતીબેનના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, પાર્વતી, આજે તારી શ્રદ્ધા અને દશામાની કૃપાથી આપણો આખો પરિવાર ઉગરી ગયો છે. મારે મન તું જ સાક્ષાત અન્નપૂર્ણા અને ભક્ત છે. સવારે જ્યારે વરસાદ બંધ થયો અને સૂર્યના સોનેરી કિરણો ધરતી પર પથરાયા ત્યારે આખું ગામ આશ્ચર્યમાં હતું. નીચાણવાળા વિસ્તારમાં બધા ઘરો તણાઈ ગયા હતા, પણ રામજીભાઈનો આખો પરિવાર સહી સલામત હતો. જ્યારે ગામ લોકોએ રામજીભાઈના પરિવારના બચવાનું અને રાત્રે બનેલા ચમત્કારની વાત સાંભળી ત્યારે આખા ગામમાં જય દશામાનો નાદ ગુંજી ઉઠ્યો. ગામ લોકોએ ભેગા મળીને રામજીભાઈને નવું ઘર બાંધી આપ્યું. રામજીભાઈના ઘરમાં સૌથી પહેલાં દશામાનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું. એ ઘટના પછી રામજીભાઈના ઘરની ગરીબી પણ ધીમે ધીમે દૂર થઈ ગઈ. કાનજી ભણી ગણીને હોશિયાર થયો અને રામજીભાઈના ખેતરમાં બમણો પાક લહેરાવા લાગ્યો. એ દિવસથી આજે પણ એ ગામમાં અને રામજીભાઈના ઘરમાં દશામાનો ઉત્સવ અતિ ધામધૂમથી ઉજવાય છે. આ સત્ય ઘટનાએ સાબિત કરી દીધું છે કે જે મનુષ્યો નિકપટ ભાવે, સાચી શ્રદ્ધાથી અને દિલથી મા દશામાનું સ્મરણ કરે છે, તેની ગમે તેવી માઠી દશા હોય તો પણ મા દશામાં તેને સુદશામાં બદલી નાખે છે અને દરેક સંકટમાંથી પોતાના બાળકનું રક્ષણ કરે છે. બોલો દશા માત કી જય. હે મા દશામાં. આ વાર્તાના માધ્યમથી તમારા દિવ્ય ચમત્કાર અને મહિમાનું ગાન કર્યું છે. જેવી રીતે તમે રામજીભાઈના પરિવાર પર કૃપા કરી અને પૂરના સંકટમાંથી ઉગાર્યા, તેવી જ રીતે આ કથા વાંચનાર, સાંભળનાર અને સંભળાવનાર દરેક શ્રદ્ધાળુના પરિવાર પર તમારી છત્રછાયા બનાવી રાખજો.